નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજે આપણે અંગ્રેજીની તમારી આઈડિયલ બુક છે તેમાં પેજ નંબર 56 પર જોશું. તો પેજ નંબર 56 પર પ્રશ્ન 5 છે એ આપણે જોઈ લીધો. હવે પ્રશ્ન 6 છે તે અત્યારે આપણે જોશું. તો પ્રશ્ન 6 માં શું કીધું છે? લુક એટ ધ પિક્ચર્સ એન્ડ ટીક ધ કરેક્ટ વર્ડ્સ. એટલે શું થશે? ચિત્ર જુઓ અને સાચા જવાબ પર રાઈટ કરો. શું કીધું છે? ચિત્ર આપણે આપેલું છે, ચિત્ર જોવાનું છે અને પછી સાચા જવાબ હોય તેના ઉપર રાઈટની નિશાની કરવાની છે. તો ચાલો આપણે જોશું. પહેલામાં શું કીધું છે? ધ ગર્લ્સ આર પ્લેઇંગ. પછી આપણે કૌંસ આપેલો છે તેમાં શું છે? બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન શું છે? નિયર એટલે પાસે અને ઇન એટલે કે અંદર. ધ સ્વિંગ. શું કીધું છે? ધ ગર્લ્સ આર પ્લેઇંગ નિયર અને ઇન ધ સ્વિંગ. તો શું થશે? જવાબમાં શું આવશે? સ્વિંગ એટલે કે હિંચકા. તો છોકરીઓ છે એ ક્યાં રમે છે? હિંચકાની બાજુમાં રમે છે કે હિંચકાની અંદર રમે છે? તો હિંચકાની બાજુમાં રમે છે એટલે શું આવશે? નિયર. તો નિયર લખ્યું છે તેમાં આપણે રાઈટની નિશાની કરીશું. જવાબમાં શું આવશે? નિયર. છોકરીઓ છે તે હિંચકાની બાજુમાં રમી રહી છે. પછી બીજું, ધ બોયઝ આર. પછી બે ઓપ્શન આપેલા છે. ON એટલે ઓન અને UNDER એટલે અંડર. ધ સ્લાઇડ. ધ બોયઝ આર ઓન એન્ડ અંડર ધ સ્લાઇડ. એટલે છોકરાઓ છે સ્લાઇડ એટલે લપસણી, લપસણીની ઉપર છે કે લપસણીની નીચે છે? તો તમે ત્રીજા ચિત્રમાં જોઈ શકો છો. આ છોકરા છે લપસણીની ઉપર છે. ઓન એટલે શું થશે? ઉપર અને અંડર એટલે નીચે. તો જવાબમાં શું આવશે? ON. ON એટલે ઓન. ઓન એટલે ઉપર. ધ બોયઝ આર ઓન ધ સ્લેડ. છોકરાઓ લપસણીની ઉપર છે. પછી ત્રીજું, AN એટલે એન. આઈસ્ક્રીમ સેલર ઇઝ. પછી બે ઓપ્શન છે. ઇન ફ્રન્ટ ઓફ અને બીજો ઓપ્શન છે ઇનટુ ધ ટ્રી. શું આપેલું છે? ટ્રી. તો આઈસ્ક્રીમ સેલર છે તે ટ્રી એટલે કે વૃક્ષ, વૃક્ષની આગળ છે કે ઇનટુ એટલે કે અંદર છે? તો જવાબમાં શું આવશે? ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળ. આઈસ્ક્રીમ સેલર છે એ વૃક્ષની આગળના ભાગમાં છે એટલે જવાબમાં આવશે ઇન ફ્રન્ટ ઓફ. પછી ચોથું, ધ ડોગ ઇઝ બ્રેકિંગ એન્ડ સિટિંગ. શું કીધું છે? ધ ડોગ ઇઝ બર્કિંગ એન્ડ સિટિંગ. પછી બે ઓપ્શન છે. UNDER એટલે અંડર અને બીજો ઓપ્શન છે IN એટલે ઇન ધ બેન્ચ. એટલે કે કૂતરો છે એ કયા બેઠો છે અને ભસે છે? બેન્ચની નીચે છે કે બેન્ચની અંદર છે? તો તમે પેલા ચિત્રમાં જોઈ શકો છો. અહીંયા બેન્ચ છે તેની નીચે બેઠેલો છે. તો જવાબમાં શું આવશે? UNDER અંડર એટલે નીચે. તો અંડરની ઉપર આપણે રાઈટ કરીશું. ધ ડોગ ઇઝ બર્કિંગ એન્ડ સિટિંગ અંડર ધ બેન્ચ. પછી પાંચમું, AN એટલે એન. ઓલ્ડ મેન ઇઝ સ્ટેન્ડિંગ. પછી બે ઓપ્શન આપેલા છે. બિહાઇન્ડ અને બીજું છે ઓન ધ ટ્રી. શું આવેલું છે? એન ઓલ્ડ મેન ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ એન્ડ ઓન ધ ટ્રી. તો ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ કયા ઊભો છે? વૃક્ષની ઉપર ઊભો છે કે વૃક્ષની પાછળ ઊભો છે? તો આ ચિત્રમાં તમને દેખાય છે વૃક્ષની ઉપર છે કે વૃક્ષની પાછળ? વૃક્ષની પાછળ ઊભેલો છે. તો જવાબમાં શું હશે? બિહાઇન્ડ એટલે ની પાછળ. ધ ઓલ્ડ મેન ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ટ્રી. વૃદ્ધ માણસ છે તે વૃક્ષની પાછળ ઊભેલો છે. તો આપણે પ્રશ્ન 6 છે એ જોયો. હવે આપણે પ્રશ્ન 7 જોશું. ડ્રો એન્ડ એન્જોય. ચિત્ર દોરો અને આનંદ મેળવો. શું કીધું છે? ચિત્ર દોરો અને આનંદ મેળવો. એટલે અહીંયા આપણે ચિત્ર છે એ દોરવાના છે. તો કયા કયા ચિત્રો દોરવાના છે એ આપણે અહીં કીધેલું છે. તો પહેલામાં શું છે?
અ ફિશ ઇન અ પોન્ડ. એટલે શું થશે? તળાવમાં માછલી હોય, તળાવની અંદર માછલી હોય તેવું ચિત્ર આપણે દોરવાનું છે. તો ચાલો આપણે દોરીશું. પહેલા શું દોરવાનું? તળાવ. પછી તળાવની અંદર માછલી હોય એવું દોરવાનું, એટલે એક માછલી દોરીશું. તો આપણે શું કર્યું? તળાવની અંદર માછલી હોય તેવું, તરતી હોય તેવું ચિત્ર આપણે દોર્યું. પછી બીજામાં શું છે? અ ડોલ ઇન અ ટોય બોક્સ. ડોલ એટલે ઢીંગલી. ઢીંગલી છે ટોય બોક્સ એટલે રમકડાની બોક્સની ઉપર હોય તેવી ઢીંગલી દોરવાની છે. તો ચાલો પહેલા આ શું કરવાનું છે? બોક્સ દોરવાનું છે. તો પહેલા આપણે બોક્સ દોરીશું. તો આપણે શું દોર્યું? બોક્સ. હવે બોક્સની ઉપર ઢીંગલી દોરવાની છે. તો આપણે રમકડાનું બોક્સ હોય પડેલું છે તેના ઉપર ડોલ એટલે કે ઢીંગલી છે એ દોરી. પછી ત્રીજામાં શું કીધું છે? અ ટ્રી બિહાઇન્ડ અ બિલ્ડિંગ. બિલ્ડિંગની પાછળ વૃક્ષ હોય તેવું ચિત્ર તમારે દોરવાનું છે. પછી ચોથામાં શું છે? એન ઓરેન્જ ઓન અ ટેબલ. એટલે ટેબલ છે તેના ઉપર ઓરેન્જ એટલે કે સંતરું પડેલું હોય તેવું ચિત્ર દોરવાનું છે. પછી પાંચમામાં શું છે? અ કેટ અંડર અ ચેર. એટલે ખુરશીની નીચે બિલાડી હોય તેવું ચિત્ર દોરવાનું છે પાંચમામાં. અને છઠ્ઠામાં અ બેટ નિયર અ ફ્લાવર વોસ. એટલે ફ્લાવરનો કુંજો હોય, ફૂલનો કુંજો હોય તેની બાજુમાં બેટ પડેલ હોય તેવા ચિત્ર દોરવાના છે. તો આ બધા તમારે હોમવર્કમાં જાતે કરવાના છે. ત્રીજામાં શું છે? બિલ્ડિંગની પાછળ વૃક્ષ હોય તેવું ચિત્ર દોરવાનું છે. ચોથામાં ટેબલ ઉપર ઓરેન્જ પડેલું હોય તેવું ચિત્ર દોરવાનું છે. અને પાંચમામાં ખુરશીની નીચે બિલાડી બેઠી હોય તેવું ચિત્ર દોરવાનું છે. અને છઠ્ઠામાં ફૂલનો કુંજો હોય તેની બાજુમાં બેટ પડેલું હોય તેવું ચિત્ર દોરવાનું છે. તો એ તમારા હોમવર્કમાં કરવાનું છે. તો આ હતો પ્રશ્ન 7. હવે આવે છે પ્રશ્ન 8. પ્રશ્ન 8માં શું કીધું છે? લુક, સ્પીક એન્ડ અન્ડરસ્ટેન્ડ. એટલે જુઓ, બોલો અને સમજો. લુક એટલે જુઓ, સ્પીક એટલે બોલો, એન્ડ અન્ડરસ્ટેન્ડ એટલે સમજો. તો ચાલો પહેલું જોઈએ. તો તેમાં શું કીધું છે? ધેર ઇઝ અ કેટ. ધેર ઇઝ અ કેટ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ. શું છે? ધેર ઇઝ અ કેટ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ. એટલે શું થશે? ઘરની આગળ બિલાડી છે. અહીંયા ઘર છે, ઘરની આગળના ભાગમાં બિલાડી સૂતી છે. એટલે શું થશે? ધેર ઇઝ અ કેટ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ. એટલે આપણે અહીંયા આપેલું હતું THERE એટલે ધેર. પછી IS એટલે ઇઝ, A એટલે અ, CAT એટલે કેટ, પછી IN એટલે ઇન, FRONT એટલે ફ્રન્ટ, પછી OF એટલે ઓફ, પછી THE એટલે ધ અને HOUSE એટલે હાઉસ. ધેર ઇઝ અ કેટ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ એટલે ઘરની આગળ બિલાડી છે. પછી બીજું ચિત્ર જોઈએ.
તો બીજા ચિત્રમાં તમને શું દેખાય છે? અહીંયા એક ઝાડ એટલે કે વૃક્ષ છે. ઝાડની નીચે કોણ ઊભેલું છે? છોકરી ઊભેલી છે. ઝાડ છે તેની નીચે એક છોકરી ઊભેલી છે. તો ચાલો THERE એટલે શું થશે? ધેર. THER એટલે ધેર. પછી IS એટલે is. IS એટલે શું થાય? is. એનો પછી GIRL એટલે ગર્લ. શું થશે? GIRL એટલે ગર્લ. પછી UNDER એટલે અંડર. શું થશે? UNDER એટલે અંડર. પછી THE એટલે ધ અને TREE એટલે ટ્રી. તો શું આપેલું છે? ધેર ઇઝ ધ ગર્લ અંડર ધ ટ્રી. ઉચ્ચાર શું થશે તેમનો? ધેર ઇઝ અ ગર્લ અંડર ધ ટ્રી એટલે ઝાડ નીચે છોકરી છે. તો તેનો અર્થ શું થશે? ઝાડ છે તેની નીચે છોકરી છે. પછી ત્રીજું જોઈએ. તો ત્રીજા ચિત્રમાં તમને શું દેખાય છે? તો અહીં એક ટેબલ છે એ પડેલું છે અને ટેબલ ઉપર બાસ્કેટની અંદર શું છે? ફળ છે. ટેબલ ઉપર ફળો છે. તો તેનું અંગ્રેજી શું થશે? There are fruits on the table એટલે THERE એટલે ધેયર. પછી ARE એટલે આર. ARE એટલે આર. પછી FRUITS એટલે ફ્રૂટ્સ. FRUITS એટલે ફ્રૂટ્સ. પછી ON એટલે ઓન. શું થશે? ઓન. પછી THE એટલે ધ અને TABLE એટલે ટેબલ. There are fruits on the table. ઉચ્ચાર શું થશે તેનો? There are fruits on the table એટલે ટેબલ ઉપર ફળો છે. ટેબલ ઉપર ફળો છે. ઓન એટલે ઉપર. ટેબલ ઉપર ફળો છે. પછી ચોથું જોઈએ. તેમાં શું આપેલું છે ચિત્રમાં? અહીં શું છે? એક હિંચકો છે અને તેની બાજુમાં કોણ ઊભેલું છે? એક છોકરો છે એ ઊભેલો છે હિંચકાની બાજુમાં. તો શું થશે? THERE એટલે ધેર. IS એટલે is. એનો BOY એટલે બોય. પછી NEAR એટલે નિયર. પછી છે THE એટલે ધ અને SWING એટલે સ્વિંગ. THERE એટલે ધેર. IS એટલે is. એનો BOY એટલે બોય. NEAR એટલે નિયર અને THE એટલે ધ અને SWING એટલે સ્વિંગ. તો તેનો ઉચ્ચાર શું થશે? There is the boy near the swing. ઉચ્ચાર શું થાય? There is the boy near the swing એટલે હિંચકાની નજીક છોકરો છે. સ્વિંગ એટલે હિંચકો. બોય એટલે છોકરો. નિયર એટલે નજીક અને is એટલે છે. હિંચકાની નજીક છોકરો છે. તેનો ગુજરાતી અર્થ શું થશે? હિંચકાની નજીક છોકરો છે. તો આપણે ચોથું જોયું. હવે પાછળના પેજ નંબર 5મું જોશું. તો 5મામાં શું દેખાય છે તમને ચિત્રમાં? એક ટ્રે છે એ પડેલી છે અને તેમાં શું છે? એગ્સ એટલે ઈંડા. શું થશે? એગ્સ એટલે ઈંડા. તો ચાલો જોઈએ તેમાં શું કીધું છે? THERE એટલે ધેયર. પછી ARE એટલે આર. પછી EGGS એટલે એગ્સ. EGG એટલે શું થાય? એગ. એગ એટલે ઈંડા. તો EGGS એટલે એગ્સ. પછી IN એટલે ઈન. પછી THE એટલે ધ અને TRAY એટલે ટ્રે. શું થાય? TRAY એટલે ટ્રે. તો તેનો ઉચ્ચાર શું થશે? There are eggs in the tray. ઉચ્ચાર શું થાય? There are eggs in the tray. તો હવે તેનો ગુજરાતી અર્થ શું થશે? ટ્રેમાં એગ્સ એટલે ઈંડા છે. ઈન એટલે શું થાય? અંદર. ટ્રેમાં ઈંડા છે.
ગુજરાતી અર્થ શું થશે? ટ્રેમાં ઈંડા છે. તો આ તો 5મું. હવે 6થું જોઈએ. 6થાના ચિત્રમાં તમને શું દેખાય છે? ટ્રી એટલે કે અહીંયા એક ઝાડ છે, વૃક્ષ આપેલું છે અને વૃક્ષની પાછળ શું છે? મોર છે. પીકોક એટલે મોર. ઝાડની પાછળ 2 મોર દેખાય છે આપણને. તો ચાલો એનું અંગ્રેજી શું થશે? THERE એટલે ધેર. પછી ARE એટલે આર. પછી છે TWO એટલે ટુ. પછી PEACOCKS એટલે પીકોક્સ. શું થાય? PEACOCKS એટલે પીકોક્સ. પછી છે BEHIND એટલે બિહાઇન્ડ. શું થાય? BEHIND એટલે બિહાઇન્ડ. THE એટલે ધ અને TREE એટલે ટ્રી. There are 2 peacocks behind the tree. તેનો ઉચ્ચાર શું થશે? There are 2 peacocks behind the tree. તો તેનો ગુજરાતી અર્થ શું થાય? ટ્રી એટલે કે ઝાડની, બિહાઇન્ડ એટલે કે પાછળ, 2 એટલે કે 2, પીકોક્સ એટલે મોર, ઇઝ એટલે છે. ઝાડની પાછળ 2 મોર છે. ઝાડની પાછળ 2 મોર છે. પછી 7મું. તો 7મા ચિત્રમાં તમને શું દેખાય છે? તો 7મા ચિત્ર છે તેમાં એક ટેબલ પડેલું છે અને ટેબલની ઉપર ફેન એટલે કે પંખો છે. તો ચાલો જોઈએ એનું ઇંગ્લિશ. THERE એટલે ધેર. પછી IS એટલે ઇઝ. NO પછી FAN એટલે ફેન. પછી ON એટલે ઓન. ON એટલે શું થશે? ઓન. પછી THE એટલે ધ. પછી TABLE એટલે ટેબલ. શું છે? There is a fan on the table. તેનો ઉચ્ચાર શું થશે? There is a fan on the table. હવે તેનો ગુજરાતી અર્થ શું થાય? ટેબલ એટલે ટેબલ. પછી ઓન એટલે ઉપર. ON એટલે ઉપર. પછી ફેન એટલે પંખો અને ઇઝ એટલે છે. ટેબલ ઉપર પંખો છે. શું થશે ગુજરાતી અર્થ તેનો? ટેબલ ઉપર પંખો છે. તો આ હતું 7મું. હવે પછી 8મું જોઈએ. તો 8મા ચિત્રમાં તમને શું દેખાય છે? અહીં એક નદી છે અને નદીની બાજુમાં શું છે? નદી પાસે એક મંદિર છે. નદી પાસે એક મંદિર છે. તો ચાલો તેનું જોઈએ. THERE એટલે ધેર. શું થાય? THERE એટલે ધેર. IS એટલે ઇઝ. NO પછી TEMPLE એટલે ટેમ્પલ. શું થાય? TEMPLE એટલે ટેમ્પલ. પછી છે NEAR એટલે નિયર. NEAR એટલે નિયર. નિયર એટલે નજીક અથવા તો પાસે. પછી છે THE એટલે ધ. THE એટલે શું થશે? ધ. પછી RIVER. શું છે? RIVER એટલે રિવર. રિવર એટલે નદી. શું થશે? RIVER એટલે રિવર. તો તેનો ઉચ્ચાર શું થશે? There is a temple near the river. તેનો ઉચ્ચાર શું થશે? There is a temple near the river. તો હવે તેનો ગુજરાતી અર્થ શું થાય? રિવર એટલે નદી. શું થશે? રિવર એટલે નદી. પછી નિયર એટલે પાસે. નિયર એટલે પાસે. પછી એક ટેમ્પલ એટલે મંદિર. ટેમ્પલ એટલે શું થાય? મંદિર. ઇઝ એટલે છે. નદી પાસે એક મંદિર છે. શું થશે તેનું ગુજરાતી અર્થ? નદી પાસે એક મંદિર છે. તો આપણે આ 1 થી 8 આપેલા હતા. 1 થી 8 તે જોયા, બોલ્યા અને સમજ્યા. તમારે ઘરે હજી એકવાર વાંચી લેવાનું છે બધું. અને આ ચિત્ર છે એ બધા તમારે હોમવર્કમાં કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બાય.